मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारू मनडું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના ગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मैं तो भक्ति मार्ग तेरो संग रे साध्यो, मैं तो पुष्टि मार्ग केरो संग रे साध्यो, मने धोळे कीर्तन नो रंग रे लाग्यो, मने धोळे कीर्तन नो रंग रे लाग्यो, मैं तो लालानी लाली केरो लालानी लाली केरो रंग रे माग्यो, तो हिरलो हाथ लाग्यो। हे मारा घटમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। હે આવો જીવનમાં લાવો ફરી કદી ન મળે, आवो जीवन मां लावो फरी कदी न मळे। વારે વારે માનવ દેહ ફરી ન મળે, वारे वारे मानव देह फरी न मळे। પેરો લખ રે 84 નો, લખ રે 84 નો મારો રે ટળે મને મોહન મળે। દિવ્ય અને અલૌકિક ભાવ શ્રીનાથજી ના સ્વરૂપમાં વિરાજે છે। ભાગવતની દશમસ્કંદની પ્રત્યેક લીલાઓ શ્રીનાથજીની ભીતર છે કંદરામાં, અને એ લીલાઓનું અનુભવ કરવા માટે શ્રીનાથજી પોતાની કંદરામાં બોલાવી રહ્યા છે, આવ જીવ। કારણ પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે કે પુષ્ટિ ભક્તિની શરૂઆત સ્વરૂપ નિષ્ઠાથી થાય, સ્વરૂપાસક્તિ થાય, ભગવત સ્વરૂપમાં નિષ્ઠા થાય, એનાથી પુષ્ટિ ભક્તિનો પ્રારંભ। પણ સ્વરૂપમાં પ્રાપ્તિ જીવે નથી કરવી, એને પ્રાપ્તિ તો લીલામાં પ્રાપ્તિ કરવી છે। સ્વરૂપાસક્તિથી પ્રારંભ થયેલી યાત્રા લીલામાં જીવની પ્રાપ્તિ થાય ત્યાં જઈને વિરામ પામે છે। હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી